નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું આજના તાજા સમાચારોમાં। તો મિત્રો, આજના સમાચારો વિશે વાત કરવાની છે તેમના પહેલા આપને મિત્રો જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો, જેથી કરીને મિત્રો આજના દરેક સમાચાર કામના છે જે તમને મળી જાય। અને મિત્રો, ગુજરાતના રોજે રોજના તાજા સમાચાર મેળવવા માંગતા હોય તો મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને મિત્રો તમને દિવસભરના કામના સમાચાર અમારા યુટ્યુબ ચેનલ થકી મળતા રહે। તો મિત્રો, આજના સમાચારો વિશે વાત કરીએ તો બજેટમાં મધ્યમ વર્ગ માટે મોટી જાહેરાત થઈ શકે છે। કેન્દ્રની મિત્રો મોદી સરકાર ચૂંટણીને ધ્યાનમાં રાખીને પોતાના છેલ્લા બજેટમાં કેટલીક મોટી જાહેરાતો કરી શકે છે। આ ક્રમમાં મધ્યમ વર્ગને લઈને મોટી જાહેરાતો થઈ શકે છે। નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીએ મોદી સરકારના બીજા કાર્યકાળનું છેલ્લું બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે। દરેક વર્ગને આ બજેટને લઈને ઘણી બધી અપેક્ષાઓ છે। માનવામાં આવે છે કે નાણામંત્રી નિર્મલા સીતારમણ વચગાળાના બજેટમાં મિત્રો હાઉસિંગ સેક્ટર માટે ઘણી મહત્વની જાહેરાતો કરી શકે છે। સૂત્રોના જણાવ્યા અનુસાર નાણામંત્રી વચગાળાના બજેટમાં શહેરી ગરીબ અને મધ્યમ વર્ગ માટે નવી આવાસ યોજનાની જાહેરાતો કરી શકે છે। મીડિયા રિપોર્ટ અનુસાર સરકાર વચગાળાના બજેટમાં નવી હાઉસિંગ સ્કીમની જાહેરાતો કરી શકે છે। અહેવાલો અનુસાર મિત્રો 60,000 કરોડ રૂપિયાની યોજના હજુ સુધી ફાઇનલ થઈ નથી। ગરીબ અને મધ્યમ વર્ગ માટે નવી હોમ લોનની જોગવાઈ હશે અને આ યોજનાનો લાભ 50 લાખ રૂપિયા સુધીના મકાનો માટે મળી શકશે। રિપોર્ટ અનુસાર મિત્રો આ સ્કીમ હેઠળ તમે ઘર ખરીદવા અથવા તો બનાવવા માટે હોમ લોન લેવા પર વ્યાજમાં 3 થી લઈને મિત્રો 6% છૂટ મેળવી શકો છો। સરકાર મિત્રો આ યોજના માટે 60,000 કરોડ રૂપિયા સુધીની જોગવાઈ કરી શકે છે। ત્યાર પછીના સમાચારો મિત્રો, પીએમ જનમન યોજના 2024માં મળી રહ્યા છે લાખો રૂપિયા। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પીએમ જનમન યોજના માટે રૂપિયા 540 કરોડનો પ્રથમ હપ્તો જારી કર્યો છે। 1 લાખ લોકોને તેમનો લાભ મળશે। તમને મિત્રો જણાવી દઈએ કે પ્રધાનમંત્રી આદિવાસી મિત્રો ન્યાય મહાઅભિયાન યોજના દેશના સંવેદનશીલ આદિવાસી જૂથોને આવાસ, પીવાનું શુદ્ધ પાણી, શિક્ષણ, આરોગ્ય અને અન્ય મૂળભૂત સુવિધાઓ પૂરી પાડવા માટે શરૂ કરવામાં આવી છે। તમને મિત્રો જણાવી દઈએ કે સરકાર પીએમ જનમન યોજના હેઠળ મિત્રો 4.90 લાખ લોકોને કાયમી ઘર આપવા જઈ રહી છે, જેમાં એક ઘરની કિંમત લગભગ 2.39 લાખ રૂપિયા હશે। લાભાર્થીઓને મિત્રો પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ મિત્રો હેઠળ સબસિડીનો લાભ આપવામાં આવશે। ત્યાર પછીના સમાચારો મિત્રો, રેશન કાર્ડ ધારકોને મોટો ફાયદો। જો તમે પણ મિત્રો પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનાનો લાભ લઈ રહ્યા છો તો હવેથી તમને 35 કિલો મફત અનાજ મળવાપાત્ર થશે। મોદી સરકારે નવા વર્ષમાં આ મોટો નિર્ણય લીધો હતો અને તે માટે તમામ રાજ્યોને દિશા નિર્દેશ પણ મિત્રો આપી દેવાયા છે। મિત્રો 1 ફેબ્રુઆરીથી જ અંદાજે 80 કરોડથી વધુ લોકોને માત અનાજની સુવિધા મળશે। આમાં મહત્વની વાત એ છે કે મિત્રો તમને આખું વર્ષ ફ્રી અનાજનો ફાયદો મળશે। ખાસ કરીને મિત્રો તમને જણાવી દઈએ કે કોને મહિને 35 કિલો ફ્રી અનાજ મળશે। સરકાર તરફથી મળેલી માહિતી અનુસાર NFSA અંતર્ગત મિત્રો પ્રાથમિકતાવાળા પરિવારોને પ્રતિ વ્યક્તિ અને પ્રતિ મહિનો ફ્રી અનાજનો લાભ મળશે। સરકાર દ્વારા જાણકારી અપાઈ છે કે લાભાર્થીને 5 કિલો મફત અનાજ મળશે, તો અત્યોદય અન્ન યોજના અંતર્ગત પરિવારોને 35 કિલો પ્રતિ પરિવાર દર મહિને મફત અનાજ મળશે, જેથી તમામ રેશન કાર્ડ ધારકો પોતાના ગામની રાશનની દુકાને જઈને પોતાનું રાશન લઈ શકે છે। ત્યાર પછીના સમાચારો, મોદી સરકાર કરશે આ ખાસ જાહેરાત। લોકસભાની ચૂંટણીને મિત્રો ગણતરીના દિવસો બાકી છે। મોદી સરકાર આગામી દિવસોમાં સસ્તા દરે LPG સિલિન્ડર આપવાનું વિચારી રહી છે। ગયા વર્ષે LPG સિલિન્ડરના ભાવમાં 200 રૂપિયાનો ઘટાડો થયો હતો। આ નિર્ણય બાદ પીએમ ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને 400 રૂપિયાની સબસિડી શરૂ કરાઈ હતી। લોકસભાની ચૂંટણીને લઈ ગેસ સિલિન્ડરના ભાવ ઘટાડાની ચર્ચા ચાલી રહી છે। કેન્દ્ર સરકાર મિત્રો 300 રૂપિયાની સબસિડીની રકમમાં વધારો કરવાનો નિર્ણય લઈ શકે છે।
ત્યાર પછીના સમાચારો મિત્રો, આ રાજ્યમાં મળશે 12,000 રૂપિયાનો હપ્તો. ખેડૂત ભાઈઓ હવે પીએમ કિસાન યોજના હેઠળ વધુ પૈસા મેળવી શકશે. યોજનાનો લાભ મેળવવા માટે મિત્રો ખેડૂતોએ ઈ-કેવાયસી પણ કરાવવું આવશ્યક છે. પીએમ કિસાન યોજના માત્ર દેશમાં જ નહીં પરંતુ મિત્રો સમગ્ર દેશમાં કરોડો ખેડૂતોને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ મળી રહ્યો છે, જે મિત્રો વિશ્વની સૌથી મોટી ડીબીટી યોજનામાં સામેલ છે. અત્યાર સુધી મિત્રો આ યોજના હેઠળ ખેડૂતોને 6,000 રૂપિયા આપવામાં આવે છે, જે મિત્રો હવે વધી જવાની બાબત તાજેતરમાં જ મિત્રો પ્રકાશમાં આવી હતી. રાજસ્થાનમાં મિત્રો ચૂંટણીને રેલીને સંબોધિત કરતી વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી હતી કે જો મિત્રો રાજસ્થાનમાં ભાજપની સરકાર બનશે તો પીએમ કિસાન યોજનાના લાભાર્થીઓને મિત્રો વાર્ષિક 12,000 રૂપિયા આપવામાં આવશે. જો કે મિત્રો હવે રાજસ્થાનમાં ભાજપની સરકાર બની ગઈ છે. હવે મિત્રો ખેડૂતોને વર્ષે 12,000 રૂપિયાની સહાય મળશે કે નહીં એ હવે આપણે જોવાનું રહેશે. ત્યાર પછીના સમાચારો મિત્રો, વિશ્વકર્મા યોજના 15,000 રૂપિયાની સહાય. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મિત્રો સ્થાપત્ય કારીગરો, સુથારો, સુરવણકારો, લુહાર, ચણતર વગેરે માટે વિશ્વકર્મા કૌશલ સન્માન યોજના મિત્રો શરૂ કરી છે. સરકાર મિત્રો આ યોજના હેઠળ આવતા લોકોને 3 લાખ રૂપિયા સુધીની લોન આપે છે અને આ લોન માત્ર 5% વ્યાજ દરે મળવાપાત્ર થશે. તમને મિત્રો જણાવી દઈએ કે આ યોજનામાં પથ્થરની કોતરણી કરનાર શિલ્પકારો અને નાઈઓ અને નાવિકોને લગતા 18 ક્ષેત્રોને સામેલ કરવામાં આવશે. હજી સુધી તમે મિત્રો વિશ્વકર્મા યોજનામાં રજીસ્ટ્રેશન નથી કરાવ્યું અને અરજી નથી કરી તો અરજી કરી શકો છો. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો 2,000 રૂપિયાના હપ્તાને લઈને મોટું અપડેટ. મિત્રો પીએમ કિસાન યોજનાનો 16મો હપ્તો આગામી થોડા અઠવાડિયામાં જ રિલીઝ થઈ શકે છે. એવા મિત્રો ઘણા ખેડૂતો છે જેવા તેમના ખાતામાં આ પૈસા મેળવી શકતા નથી. આવા ખેડૂતોએ મિત્રો પહેલા તેમની સ્થિતિ તપાસવી પડશે. પીએમ કિસાન યોજનાની સ્થિતિ દેશના ખેડૂતો માટે કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા અનેક પ્રકારની યોજનાઓ ચલાવવામાં આવે છે, જેમાં ખેડૂતોને સબસિડી અને અન્ય વસ્તુઓ મળે છે. આ અંતર્ગત મળેલ મિત્રો પૈસા સીધા ખેડૂતોના ખાતામાં જાય છે. પીએમ કિસાન યોજનાનો 15મો હપ્તો નવેમ્બર મિત્રો 2023માં બહાર પાડવામાં આવ્યો હતો. ત્યારબાદ મિત્રો ખેડૂતો હવે 16મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ વર્ષે ફેબ્રુઆરીના અંત સુધીમાં ખેડૂતોના ખાતામાં 16મો હપ્તો જમા થઈ શકે છે. ત્યાર પછીના સમાચારો, આધાર કાર્ડના આ નિયમોમાં ફેરફાર કરાયો. ઉદયે મિત્રો આધારની નોંધણી અને કાર્ડને અપડેટ કરવા માટે નવો ફોર્મ જારી કર્યા છે. જો કોઈ વ્યક્તિ મિત્રો તેમનું આધાર કાર્ડ અપડેટ કરવા અથવા તો નવું કાર્ડ બનાવવા જશે તો તેમણે હવે નવું ફોર્મ ભરવું પડશે. એનઆરઆઈ માટે પણ અલગ ફોર્મ જારી કરાયું છે. હવે આધાર કાર્ડમાં નામ, સરનામું અપડેટ કરવું પહેલા કરતાં વધુ આસાન થશે. અરજદાર મિત્રો જાતે ઓનલાઈન પણ ઘણી વિગતો બદલાવી શકશે અથવા તો મિત્રો સેન્ટર પર જઈને પણ મિત્રો ફેરફાર કરાવી શકશે. ત્યાર પછીના સમાચારો મિત્રો, સત્ય જાણો, સોમવારે લોન્ચ થશે ₹500 રૂપિયાની નવી નોટ. રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો દિવસ નજીક આવી રહ્યો છે. આ સાથે જ મિત્રો હવે એક નવો દાવો વાયરલ થઈ રહ્યો છે. વાયરલ દાવામાં કહેવામાં આવી રહ્યું છે કે ₹500 રૂપિયાની નવી ચલણી નોટ બહાર પાડવામાં આવશે, જેમાં હાલના મિત્રો લાલ કિલ્લાના ફોટાને બદલે શ્રી રામનો મંદિરનો ફોટો છાપવામાં આવશે. સોશિયલ મીડિયામાં અનેક પ્લેટફોર્મ પર આ અંગેના દાવા કરવામાં આવ્યા હતા. જો કે મિત્રો ફેક્ટ ચેકમાં આ દાવા ખોટો હોવાનું જાણવા મળ્યું છે. ત્યાર પછીના સમાચારો, પીએમ આવાસ યોજનાનો નથી મળતો લાભ તો અહીં ખરો ફરિયાદ. જો તમે પણ મિત્રો પીએમ આવાસ યોજના માટે અરજી કરી છે તો સૌથી પહેલા તમારે એ જાણવું જોઈએ કે તમારું ફોર્મ યોગ્ય રીતે ભરાયું છે કે નહીં, કારણ કે મિત્રો ઘણા લોકોના ફોર્મ રિજેક્ટ થઈ જાય છે. તમે મિત્રો પીએમ આવાસ યોજના ટોલ ફ્રી નંબર મિત્રો 1800 118111, પીએમ આવાસ યોજના શહેરી ટોલ ફ્રી નંબર 1800 113338 અને મિત્રો પીએમ આવાસ યોજના ગ્રામીણ ટોલ ફ્રી નંબર 1800 116446 પર મિત્રો તમે ફરિયાદ નોંધાવી શકો છો.
ત્યાર પછીના સમાચારો ઈજાગ્રસ્તોને મળવા પહોંચ્યા સીએમ ભૂપેન્દ્ર પટેલ. મિત્રો, સીએમ ભૂપેન્દ્ર પટેલે એક્સ પર શેર કર્યું છે કે તેઓ વડોદરા ખાતે હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા હરણી તળાવ દુર્ઘટનાના ઈજાગ્રસ્તો તેમના સ્વજનો તથા તબીબો સાથે વાતચીત કરવા ગયા હતા. સાથે તેમને મળી રહેલ સારવાર અંગે જાણકારી પણ મેળવી હતી. તેમણે મિત્રો ઈજાગ્રસ્તોના પરિવારજનોને દુઃખની આ ઘડીમાં રાજ્ય સરકાર તેમની પડખે હોવાની સાથે મિત્રો સરકાર તરફથી શક્ય તમામ મદદની ખાતરી આપી હતી. અને તેમણે મિત્રો કહ્યું હતું કે મૃતકજનોના પરિવારોને 4 લાખ રૂપિયાની સહાય અને મિત્રો ઈજાગ્રસ્તોને 50,000 રૂપિયા સુધીની સહાય આપવામાં આવશે. ત્યાર પછીના સમાચારો 22 જાન્યુઆરીએ બેંકો બંધ રહેશે. કેન્દ્ર સરકારે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહને મિત્રો લઈને બેંકો માટે મોટો આદેશ જારી કર્યો છે. જે મુજબ 22 જાન્યુઆરીએ તમામ જાહેર ક્ષેત્રની બેંકો, જાહેર ક્ષેત્રની વીમા કંપનીઓ, જાહેર ક્ષેત્રની નાણાકીય સંસ્થાઓ અને પ્રાદેશિક બેંકો બપોરે 2 અને 30 વાગ્યા સુધી બંધ રહેશે. આ પહેલા 22 જાન્યુઆરીએ કેન્દ્ર સરકારે દેશભરની તમામ સરકારી કચેરીઓ મિત્રો બપોરે 2 અને 30 વાગ્યા સુધી બંધ રાખવાનો આદેશ જારી કર્યો છે. ત્યાર પછીના સમાચારો વડોદરા દુર્ઘટનાના બાદ અન્ય જગ્યાએ આદેશ. મિત્રો, વડોદરાની બોટ દુર્ઘટનાની અસર સમગ્ર રાજ્યમાં થઈ છે. તંત્રએ મિત્રો તકેદારીના પગલાં લેવાના શરૂ કર્યા છે. દ્વારકાના મિત્રો ગોમતી ઘાટ અને શિવરાજપુર બીચ પર સૂચના અપાઈ છે. પોલીસે બોટ ચાલકોને લાઈફ જેકેટ પહેરવા વગર બોટ ચલાવવા માટે મનાઈ ફરમાવી છે. સવાલ મિત્રો એ છે કે આવી દુર્ઘટનાઓ બાદ જ મિત્રો અન્ય જગ્યાઓ પર સૂચનો અપાય છે. પછી મિત્રો નિયમો મુજબ નિયમિત પણ તપાસ થાય છે. ત્યાર પછીના સમાચારો મિત્રો 400 કિલોનું તાળું અને ચાવી અયોધ્યા પહોંચ્યું. રામ મંદિર માટે તૈયાર 400 કિલોનું તાળું અને મિત્રો ચાવી અલીગઢથી અયોધ્યા પહોંચી છે. આ લોક અને ચાવી 6 મહિનામાં તૈયાર કરવામાં આવી છે. આ તાળું 10 ફૂટ લાંબુ અને 4 ફૂટ પહોળું છે. અલીગઢના સત્યપ્રકાશ શર્માએ બનાવ્યું હતું. તેઓ મિત્રો આ તાળાને 25મી ડિસેમ્બરે અયોધ્યા મોકલવા માંગતા હતા, પરંતુ મિત્રો 12મી ડિસેમ્બરે 66 વર્ષની વયે હાર્ટ એટેકના કારણે તેમનું અવસાન થયું હતું. ત્યાર પછીના સમાચારો અયોધ્યામાંથી 3 ગેંગસ્ટરની ધરપકડ. 22મી જાન્યુઆરીએ અયોધ્યા મિત્રો સ્થિત રામ મંદિરે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે, જેને લઈ કડક સુરક્ષા વ્યવસ્થા પણ કરવામાં આવી છે. ત્યારે મિત્રો કડક સુરક્ષા વચ્ચે અયોધ્યામાંથી સફેદ રંગની મિત્રો સ્કોર્પિયોમાંથી 3 ગેંગસ્ટરની ધરપકડ કરાઈ છે. આ ગેંગસ્ટર મિત્રો અયોધ્યામાં સંવેદનશીલ સ્થળો પર રેકી કરી રહ્યા હતા. સુખા ગેંગ જ મિત્રો આ ગેંગસ્ટરને અયોધ્યા મોકલ્યા હતા. હાલ મિત્રો પોલીસે ગેંગસ્ટરની ધરપકડ પર કરીને હાથ તપાસ ધરી છે. ત્યાર પછીના સમાચારો વેપારીઓ 22 તારીખે પાળશે બંધ. 22 જાન્યુઆરીએ મિત્રો અમદાવાદના વેપારીઓ બંધ પાળીને પ્રાણ પ્રતિષ્ઠા સમારોહને સમર્થન આપશે. અમદાવાદ વેપારી મહાજને આ દિવસે પોતાની દુકાનો, કોમ્પ્લેક્સ અને ઓફિસોમાં શણગાર પણ કરશે. વેપારીઓ પોતાના નિવાસ સ્થાનો પર પણ મિત્રો દીપ પ્રગટાવશે. આ ખાસ દિવસે શાળાઓ, ધંધાઓ બંધ રાખવાની અગાઉ ઘણી જગ્યાએ જાહેરાત થઈ ચૂકી છે. દેશવ્યાપી મિત્રો મોટાભાગની જગ્યાઓ પર રજા રહેવાની સંભાવના છે.